નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે અહંકારનું મૃત્યુ એ જ મુક્તિ છે. તો એક વિષય કે જ્યાં સુધી આપણી અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે અહંકાર આપણી અંદર ભરેલો હોય, ભલે આપણે મોટા સાધુ થઈ ગઈએ, મોટા સંત થઈ ગઈએ, મોટા ગુરુ થઈ ગઈએ, કે મોટા દાનેશ્વરી થઈ જઈએ, કે મોટા તપેશ્વરી થઈ જઈએ, કે મોટા આપણે કથાકાર થઈ જઈએ, કે મોટા કોઈ પણ પ્રકારની આપણી મોટી ડિગ્રી મેળવી લઈએ, પણ જ્યાં સુધી આપણી અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે આપણી અંદર જો અહંકાર ભરેલો હશે તો એ અહંકાર આપણને બંધન કરે છે, અને એ જ અહંકાર આપણને મુક્તિના દ્વાર સુધી પહોંચી શકાતો નથી. કારણ કે આ સંસાર એક સાગર છે, અને તમે જુઓ, જ્યારે નાવડી સાગર કિનારે બાંધેલી હોય છે અને એ જ નાવડીને કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન જો કિનારી સાથે જોડાયેલું હોય તો એ નાવડી સાગરમાં સફર કરી શકતી નથી. એવી જ રીતે આપણો અહંકાર રૂપી દોરડું ગમે ત્યાં બંધાયેલું હોય. અહંકાર એટલે વિષય વાસના બધું જ આવી જાય. વિષય વાસના, કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધું જ અહંકારના દોરડામાં આવી જાય. તો આપણે ક્યાંક બંધાયેલા હશું તો પણ જે એ આપણને મુક્તિ આપી શકાતું નથી. તો કહેવાય છે કે મુક્તિ માટે તમામ પ્રકારના બંધનો છોડી દેવા પડે છે. તમામ પ્રકારના બંધનો તોડી નાખવા પડે છે. આપણે રમણ મહર્ષિની વાત કરીએ તો રમણ મહર્ષિને પોતે મહાકાળીના ઉપાસક હતા, પણ જ્યાં સુધી એમનું બંધન મહાકાળી સાથે જોડાયેલું હતું ત્યાં સુધી એમને મુક્તિ મળી જ નથી. હવે એમની ઉર્જા છે ત્રીજા તળ સુધી પહોંચતી હતી, ત્રીજા તળથી નીચે સુધી રહેતી હતી, અને જ્યાં એમની ઉર્જા બરાબર આજ્ઞા ચક્રમાં આવવા થાય તો વચમાં મહાકાળી આવી જાય. કારણ કે મહાકાળી એક બંધન હતું. હવે ત્યારે રામકૃષ્ણ પરમહંસને થયું કે મહાકાળીનું બંધન હવે મને નડે છે, હવે મારે શું કરવું? અને ત્યારે કહે છે કે મહાકાળીનું બંધન એમને તોડી નાખ્યું અને મહાકાળીને એમના અંદર જે મહાકાળી પડી હતી એનો નાશ કરી દીધો. અને ત્યાર પછી જ રામકૃષ્ણ પરમહંસને આત્મજ્ઞાન થયું હતું. ત્યારે જ પોતાને હું કોણ છું એ ત્યારે જ પોતાને ઓળખી શક્યા હતા. તો હવે આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારનું આપણા પર જો આવરણ હોય તો એ આવરણ આપણને મુક્તિના દ્વાર સુધી લઈ જતું નથી, અને પરમાત્મા રૂપી સાગરમાં આપણી જે ઉર્જા રૂપી નાવ છે એ યાત્રા કરી શકતી નથી. આપણી શુદ્ધતા છે કે મૂલાધાર ચક્રમાંથી આપણી શુદ્ધતા યાત્રા કરશે મૂલાધાર ચક્રમાંથી છે સહસ્ત્રાર સુધી. હવે મૂલાધાર ચક્રની અંદર જે આપણી સૂક્ષ્મના જે નાડી પડી છે એ નાડી એ જ રાજમાર્ગ છે, અને એ જ નાડીએ થઈને સૂક્ષ્મણાની વાટે જ આપણી શુદ્ધતાને, આપણી ઉર્જાને, આપણી ચેતનાને, આપણી કુંડલીની શક્તિને એ સૂક્ષ્મણાના વાટે સહસ્ત્રાર સુધીની યાત્રા કરવી પડે છે. અને યાત્રા કરતાં કરતાં જો પણ કોઈ પણ પ્રકારનું બંધનથી આપણે દરેક પ્રકારના બંધનથી આપણે મુક્ત ન થઈ જઈએ તો તમે કોટી પ્રયત્ન કરી લો, કોટી યપ કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, દાન કરો, કે કોઈ પણ કથાઓ કરો, કોઈ પણ કર્મ તમે કરી લો, પણ જ્યાં સુધી આપણું બંધન કોઈ પણ પ્રકારની વાસનામાં, કોઈ પણ પ્રકારના અહંકારમાં સૂક્ષ્મ રીતે બંધાયેલું હશે તો એ આપણી યાત્રા આગળ જતી નથી, અને આપણે બંધનમાં જ રહીએ છીએ, આપણે મુક્ત બની શકતા નથી. તો જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે જે આપણી ચેતના છે, જે આપણી ઉર્જા છે, જે આપણી શુદ્ધતા છે, એ શુદ્ધતાને પણ બે પાંખીઓ હોય છે.
સત્યની અને કરુણાની બે પાંખીઓ છે. જેમ પક્ષીને બે પાંખીઓ છે એમ ચેતનાને પણ બે પાંખીઓ છે. પણ હવે એ પાંખીઓ પર એક આવરણ લાગી ગયું છે. એ આવરણ કયું છે કે અહંકારનું આવરણ છે. તો હવે આપણે જોઈએ કે ઈંડું, હવે ઈંડાના અંદર બચ્ચું છે અને એ બચ્ચું એને આપણે સુરતા માની લઈએ. તો હવે એ બચ્ચા સુરતાને બે પાંખીઓ તો છે, પણ હવે એ આકાશમાં ઉડી શકતું નથી. એનું કારણ શું છે કે એના ઉપર ઈગોનું આવરણ, અહંકારનું આવરણ લાગેલું છે. પણ હવે અહંકારનું આવરણ ક્યારે તૂટે છે કે પોતાની શક્તિથી આપણે અહંકારનું આવરણ તોડી શકતા નથી. અને જેમ જેમ આપણે અહંકારનું આવરણ તોડવાની કોશિશ કરીએ છીએ તેમ આપણો અહંકાર વધતો જાય છે. તમે જુઓ, તમે કોઈ પણ કાર્ય કરતા હોય પણ કોઈના તમે માર્ગદર્શન સિવાય તમે તમારી રીતે કાર્યમાં તમને સફળતા મળે તો તમારો અહંકાર વધતો જવાનો છે. મેં આમ કરીને, મેં તેમ કરીને, મેં કોઈનું માર્ગદર્શન લીધું નહીં, હું આટલો જ્ઞાની છું ને હું આટલો બુદ્ધિશાળી છું ને. કેટલોય તમારો અહંકારનો પારો આસમાને ચડી જવાનો, તમારો અહંકાર વધતો જવાનો. પણ હવે એટલે કે જેને સદગુરુ સેવ્યા, જેમ આપણે જોઈએ કે કોઈ પણ પક્ષી હોય એના ઈંડાને એ પક્ષી સેવે છે અને એ પક્ષી ઈંડાને સેવે છે, એની ગરમી આપે છે, ત્યારે એ અહંકારનું આવરણ તૂટે છે. તો હવે જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય કે જેનાની અંદર અજ્ઞાનતા ભરી છે, જેની અંદર બેહોશી ભરી છે, જેના અંદર અહંકાર ભરે છે, જેના અંદર વિષય વાસનાઓ ભરી છે, અને આ મનુષ્ય પોતે એક ઈંડા જેવો જ છે. ઈંડામાં રહેલું પક્ષી છે, ઈંડામાં કંઈ જ નથી. પણ જો સાચા સદગુરુ એને મળી જાય અને જેમ એક પક્ષી પોતાના ઈંડાને સેવે છે એમ સદગુરુ પોતાના શિષ્યને સેવે છે, પોતાના શિષ્યને ગરમી આપે છે, પોતાના શિષ્યને પોતાનું તેજ આપે છે. અને એ જે શબ્દરૂપી ગરમી છે, જે પોતાની ત્રિજાતકરની ગરમી છે, જે એમની બે દૃષ્ટિની ગરમી છે, અને આ ગરમી એમથી સેવે છે અને પોતાની દિવ્ય દૃષ્ટિથી શિષ્યને સેવે છે, ત્યારે કહેવાશે કે શિષ્ય ઉપર જે અહંકારનું આવરણ લાગેલું હોય છે એ આવરણ ધીરે ધીરે નબળું બનતું જાય છે. અને એક સમય એવો આવે છે કે જેને સાચા સદગુરુએ સેવ્યો હોય એનું ઉપરનું આવરણ તૂટી જાય છે અને એની જ ચેતનાને, એની સુરતાને બે પાંખો જે ખુલ્લી થઈ જાય, જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, એ જે સુષુપ્ત અવસ્થામાં હશે, જાગૃત અવસ્થામાં થઈ જશે. અને એ જ કુંડલીની શક્તિ મૂલાધાર ચક્રથી એ યાત્રા કરવા નીકળે છે કે જેમ કે ઈંડું બચ્ચીઓ ઈંડામાં હતું ત્યાં સુધી આકાશમાં યાત્રા કરી શકતું નહોતું, પરંતુ એનો સદગુરુ એટલે કે એની મા, એ પક્ષીએ, એની માએ એનું સેવન કર્યું, એને સેવ્યું અને એના સેવાથી એનું અહંકારનું આવરણ તૂટી ગયું. અને ત્યારે પછી તમે જુઓ, એ પક્ષી નીલ ગગનનું પંછી બની જાય છે કે જ્યાં કોઈ બંફે નથી, જ્યાં કોઈ બ્રેકે નથી, જ્યાં કોઈ હદે નથી, જ્યાં કોઈ સીમાય નથી, જ્યાં કોઈ નડતરે નથી, કંઈ જ નથી, જ્યાં શૂન્યાવકાશ છે અને પૂરેપૂરું જ્યાં શૂન્ય છે. તો હવે શૂન્ય અવસ્થા ક્યારે લાગુ પડે? શૂન્ય અવસ્થા એટલે કે મુક્તિનો માર્ગ, જેને આપણે જે બચ્ચું ઈંડામાં હતું ત્યાંથી મુક્ત નહોતું, એ આકાશમાં ઉડી શકતું નહોતું, પરંતુ હવે એ બચ્ચું મુક્ત ક્યારે થયું? કારણ કે એ બચ્ચા ઉપરથી અહંકારનું આવરણ હટી ગયું. તો એ અહંકારનું આવરણ હટતા જ એ બચ્ચું આકાશમાં ઉડવા માંડ્યું. એમ આપણી અંદર, આપણી ચેતનામાં, આપણી ઉપર જે ચેતના પર જે અહંકારનું આવરણ પડ્યું છે, અને એ અહંકારના આવરણના કારણે જ આપણી અંદર બીજા બધા આવરણો ઘણા બધા આવે છે. વિષય વાસનાનું આવરણ આવે છે, મોહ, લોભ, કામ, ઘણાય આપણી પાસે જે બીજા આવરણ હોય છે, પણ મુખ્ય આવરણ અહંકારનું હોય છે. અહંકાર તૂટે તો બધું તૂટી જાય.
પણ કહેવાનો મતલબ છે કે હવે આ અહંકારનું આવરણ આપણાથી તોડવાની કોઈ શક્તિ જ નથી, આપણી એવી કોઈ તાકાત જ નથી કે આપણે અહંકારનું આવરણ તોડી શકીએ. તો અહંકારનું આવરણ ત્યારે જ તૂટે છે કે જ્યારે આપણે કોઈનો સહારો લેવો પડે છે. એક હાથે તાળી પડતી નથી, તાળીને પાડવા બંને હાથ ભેગા કરવા પડે છે. એમ અહંકારનું આવરણ તોડવા માટે આપણે સદગુરુની જરૂર પડશે, સાચા સદગુરુની જરૂર પડે છે. અને એટલે જ ગોરખે કહ્યું છે કે ભાઈ તું જાગતા નરસેવી લે. જે સદગુરુ હાલ હયાત છે, ભલે સદગુરુ દેહધારી જ હોય છે, પણ જે સદગુરુ હાલ હયાત છે, જેની શ્વાસોશ્વાસ પ્રક્રિયા ચાલુ છે, અને જે જગતની સંતો એટલે જગતની ગંગા. હવે પહેલી જે હિમાલયમાંથી ગંગા નીકળે છે, એ ઘણા આપણે કહીએ કે ભાઈ ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જશે. એ વાત 100% ખોટી છે કે ગંગાનું પાણી આપણા શરીરને સ્પર્શ કરી શકે છે, પણ આપણા જે આવરણો પડેલા છે, આવરણ અંદર પડેલા છે. તો ગંગાનું પાણી આપણા મનને શુદ્ધ કરી શકતું નથી, આપણા ચિત્તને શુદ્ધ કરી શકતું નથી, આપણા અંતકરણને શુદ્ધ કરી શકતું નથી, આપણા હૃદયને શુદ્ધ કરી શકતું નથી, અને આપણા મૂલાધાર ચક્રને શુદ્ધ કરી શકતું નથી, કારણ કે પાણી બહારથી સાફ પડે છે. પણ સંતોએ કહ્યું છે કે આરે કાયામાં પ્રગટ ગંગા મતનાવ નદીઓને નાળા. હવે આ કાયામાં પ્રગટ ગંગા છે. હવે એ ગંગા આ કાયામાં શરૂ ક્યારે થાય અને અંદરની ગંગા શરૂ થાય તો જ આપણા દરેક પ્રકારના આપણે જે આવરણ છે, આપણી અંદર કચરો પડે છે, એ બધો ધોવાઈ જાય. અને કચરો ધોવાઈ જાય તો આપણું આવરણ તૂટે. તો સદગુરુ જેને સેવે છે, સેવે એટલે કે સદગુરુ એમ નહીં કે તમને ગરમી આપે છે, સગડી ચાલુ કરીને સદગુરુ એમ કે સગડી પાસે બેસી જા, ચૂલામાં લાકડા નાખીને ભઠ્ઠી બંધ અગ્નિ પ્રગટાવે છે, અને પછી કંઈ તું અગ્નિ પાસે બેસી જા, તારું સેવન થઈ જશે. એમ સેવાની વાત નથી. સદગુરુ કેવી રીતે સેવે છે? આરે કાયામાં પ્રગટ ગંગા. સદગુરુ આપણી અંદર જે પ્રગટ ગંગા છે, એમાં પોતાની ઉર્જાથી, પોતાની શક્તિથી આપણને સ્નાન કરાવે છે. જેમ બહારની ગંગા શરીરનો મેલ ધોઈ નાખે છે, એમ આપણી અંદર જે ગંગા છે, એ ગંગા આપણો અંદરનો બધો જ મેલ ધોઈ નાખે છે. એને સેવે કહેવાય. અને એ મેલ ધોવે છે. તમે જુઓ, હવે પાણી કરતાં પથ્થર ભારે હોય છે, પણ તમે જુઓ એ પાણીને અને પથ્થરને જ્યારે સહયોગ થાય છે, જે તમે જુઓ પાણીમાં જે પથ્થર તણાતા હોય છે, એ પથ્થર તમે જુઓ ગોળ ગોળ પથ્થર થઈ જાય, શિવલિંગ જેવા પથ્થર થઈ જાય છે. અને તમે અડો તો કેટલા રેશમ જેવા પથ્થર થઈ જાય છે. તો એ પથ્થરનો ઘાટ ઘડ્યો કોને? પાણીએ. તો પાણી એ નિર્મલ છે, પાણી એ કોમળ છે, પાણી એ તરલ છે, અને પથ્થર એ ઘન રૂપ છે. એમ છતાં એ પાણી તરલ પ્રાણી, એ કોમલ પ્રાણી, એ નિર્મલ પાણી એ પથ્થરને રૂપ આપી દેશે, પથ્થરને ઘસી નાખે છે, પથ્થરને શિવલિંગ જેવો બનાવી દેશે. તો હવે એવી રીતે આપણી અંદર જે વિષય વાસનાઓ પડે છે, જે અહંકાર પડે છે, જે લોભ પડે છે, એ બધું ઘન પદાર્થ જેવું છે. અને એટલે જ મનુષ્ય પથ્થર જેવો બની જાય છે. પથ્થર જેવું એનું હૃદય બની જાય છે, એનો રાક્ષસી જેવું એનું હૃદય બની જાય છે. અને જ્યારે પણ એ સદગુરુ જ્યારે એ શિષ્યને સેવે છે, ત્યારે સદગુરુ શિષ્યના અંદરની ગંગાની શરૂઆત કરી દેશે, અંદરની ગંગા જાગૃત કરી દેશે, ગંગાનો પ્રવાહ અંદર વહેતો કરી દેશે. અને પછી એ ગંગાની અંદર સદગુરુ પોતાના શિષ્યને સ્નાન કરાવે છે. ત્યારે એના અંદર અહંકારનો જે પાવર હોય છે, વિષય વાસનાનું જે આવરણ હોય છે, એ બધું તૂટી જાય છે. અને એ જેમ જેમ તૂટે છે, જેમ જેમ એનું આવરણ હટતું જાય છે, તેમ તેમ એ ચેતનારૂપી દર્પણ શુદ્ધ થતું જાય છે. આપણે જુઓ કે આપણા ઘરે દર્પણ હોય, હવે એ દર્પણ પડે આપણે કાદવ લગાવી દીધો હોય, કાં તો કે શેપટ લાગી હોય, અને એ દર્પણને આપણે સાફ ન કર્યું હોય, તો તમે આપણો ચહેરો પણ આપણે દર્પણમાં જોઈ શકતા નથી. કારણ કે આપણા ચહેરા વચ્ચે અને દર્પણના ઉપર એક આવરણ આવી ગયું છે.
પણ જ્યાં આપણે એ જ દર્પણને સ્વચ્છ કરી નાખીએ, સાફ કરી નાખીએ, ગંગાજળથી એને ધોઈ નાખીએ અને સારું એવું કપડું લગાવી દઈએ તો દર્પણ સ્વચ્છ થઈ જાય છે. અને દર્પણ સ્વચ્છ થઈ જાય છે ત્યારે આપણો સ્વયં ચહેરો આપણે જોઈ શકીએ છીએ એટલે હું કોણ છું એને જાણી શકીએ છીએ. તો પહેલાં જો આપણું જે દર્પણ એટલે કહ્યું કે મેરા મન દર્પણ કહેલાય. આપણી મૂળ ભૂમિકા મનથી શરૂ થાય છે. આપણા મન ઉપર જે અહંકારનું જે આવરણ છે, વિષય વાસનાનું આવરણ છે અને એના લીધે જ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને આપણી ચેતના પર આવરણ આવે છે. પણ જ્યારે મનરૂપી દર્પણ શુદ્ધ થઈ જાય છે અને ત્યારે એના પરથી બધાય આવરણ હટી જાય છે, નિષ્તરંગ થઈ જાય છે. જેમ સૂર્ય સ્વયં પ્રકાશિત છે પણ વાદળો હટી જવાથી સૂર્યનો પ્રકાશ સ્વયં આપણે જોઈ શકીએ છીએ, એમ આપણું મનરૂપી દર્પણ શુદ્ધ જ્યારે થઈ જાય છે ત્યારે આપણે પોતાનો ચહેરો એ મનરૂપી દર્પણમાં આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારે જ આપણને ખબર પડશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે. એટલે જ કહ્યું છે કે અને ત્યારે તમામ પ્રકારના અહંકારના બંધન, વિષય વાસનાના તમામ પ્રકારના બંધન છૂટી જાય છે, તમામ પ્રકારના જે આ આવરણ લાગેલા છૂટી જાય છે અને ત્યારે જ આપણે પોતાને જાણી શકીએ છીએ. એટલે જ સંતોએ કહ્યું છે કે જ્યાં સુધી આપણે અહંકારનું આવરણ આપણામાંથી હશે જ્યાં સુધી આપણા અહંકારનું મૃત્યુ થતું નથી, એટલે કે અહંકારનું આવરણ તૂટતું નથી, ત્યાં સુધી આપણે હું કોણ છું, ક્યાંથી આવ્યું છું ને ક્યાં જવાનું છે અને આપણે જાણી શકતા નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.